નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। સમાજ ઉપયોગી અને શિક્ષણને લગતી અલગ અલગ માહિતી આપણે આપણી ચેનલ પર પ્રોવાઈડ કરી રહ્યા છીએ। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર કરી અને સમાજ ઉપયોગી માહિતી સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી। રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર। બાળક 1 થી 8 ધોરણ સુધી પ્રાઇવેટ સ્કૂલ અને અલગ અલગ ખાનગી સ્કૂલોની અંદર 1 થી 8 ધોરણ સુધી મફતમાં ભણી શકે તેવી યોજના ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। તો આરટીઈ અંતર્ગત 1 થી 8 ધોરણ સુધી બાળકને ભણવાની અને તેની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી ગવર્મેન્ટ દ્વારા પાડવામાં આવી રહી છે। તો આ આરટીઈ અંતર્ગત એડમિશન કેવી રીતે લેવું, તેની શું પ્રોસેસ છે, તેની અંદર શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે આપણે અહીં વિગતવાર જોઈએ। મોસ્ટ ઓફલી પહેલા મહિનો અને બીજા મહિનાની અંદર ગવર્મેન્ટ દ્વારા જાહેરાત બહાર પાડી અને આ આરટીઈ અંતર્ગત એડમિશનની પ્રોસેસ ચાલુ થતી હોય છે। તો એને મુખ્યત્વે આ પ્રોસેસમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। તે ઓનલાઈન ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થાય છે। પછી જે તે સ્કૂલની અંદર સીટની ફાળવણી થતી હોય છે, પ્રવેશ કાર્ડ મળતું હોય છે અને ત્યાર પછી આરટીઈ અંતર્ગત એડમિશન મળતું હોય છે। આરટીઈ અંતર્ગત એડમિશન મળ્યા પછી બાળકને 1 થી 8 ધોરણ સુધી કોઈ સ્કૂલની ફી ભરવાની થતી નથી। આ ઉપરાંત બાળકના સ્ટેશનરી ખર્ચ માટે દર વર્ષે બાળકના એકાઉન્ટમાં 3000 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ પેટે રકમ મળતી હોય છે। તો આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ ડોક્યુમેન્ટ કેવી રીતે બનશે, ક્યાંથી બનશે અને આ ડોક્યુમેન્ટો બનાવવા માટે શું શું અધર ડોક્યુમેન્ટની જરૂર પડે તેની આપણે અહીં માહિતી આપશું। તો ખાસ કરીને જે બાળક 31 મે સુધી 6 વર્ષનું પૂરું થઈ જાય છે તે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 1માં એડમિશન મળતું હોય છે। તો સૌપ્રથમ બાળકનો જન્મ તારીખનો દાખલો જોઈશે। આ ઉપરાંત જે તે વિસ્તારમાં આપણે રહેતા હોઈએ ત્યાં આપણા ઘરનું મકાન ન હોય તો મકાન માલિકનો ભાડા કરાર બનાવવાનો રહેશે। આ ઉપરાંત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવે, ગયા વર્ષની 1,50,000ની આવક મર્યાદા હતી, તે આવક મર્યાદાનો આવકનો દાખલો બનાવવાનો રહેશે। અનામત અને ઓબીસી કે અધર કાસ્ટમાં આવતા હોય તે જે તે કાસ્ટ લાગુ પડતી હોય તેનો જાતિનો દાખલો બનાવવાનો રહેશે। જનરલ કાસ્ટવાળાને એટલે કે મોસ્ટ ઓફલી પટેલ અથવા વાણિયા અથવા બ્રાહ્મણ જે જનરલ કાસ્ટની અંદર આવે છે તે બિન અનામતની અંદર જો મંજૂરી પ્રાપ્ત થયેલી હોય તો બિન અનામતનો દાખલો કઢાવવાનો રહેશે। આ ઉપરાંત જો જે વિસ્તારમાં આપણે રહીએ છીએ, જે ઘરમાં આપણે રહીએ છીએ તે પોતાનું નથી તો તે વિસ્તારનો કે તે ઘરનો આપણે ભાડા કરાર બનાવવાનો રહેશે। તો આ લમસમ મોટા ડોક્યુમેન્ટની વાત આપણે કરી છે। તો આ બધા ડોક્યુમેન્ટ આપણે અગાઉથી હમણાં જ બનાવવાનું ચાલુ કરશું તો જ્યારે આરટીઈનું એડમિશન ચાલુ થાય ત્યારે જે ગળદી અને રશ હોય તેની અંદર આપણે પીસાવું નહીં પડે અને અગાઉથી ડોક્યુમેન્ટ રેડી કરવાથી આપણે જે ખર્ચ થતો હોય છે તે ખર્ચ પણ ઘણો ઓછો થતો હોય છે। તો આ બધા ડોક્યુમેન્ટ બનાવવા માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ ઉપરાંત આરટીઈને લગતી કોઈ પણ પ્રકારની જરૂરિયાત માહિતી જોઈએ તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ વિડીયો જરૂરિયાતમંદ લોકો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી અને ગરીબ વર્ગના અને પછાત વર્ગના જે બાળકોને શિક્ષણથી વંચિત રહી જાય છે તે બાળકો સુધી આ વિડીયો પહોંચે અને એનો અભ્યાસ અને શિક્ષણ આગળ વધે તે જ પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત।